સમાચારમાં આગળ વાત કરીએ છોટાઉદેપુરથી તો છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સ્થિત ગુજરાતની સર્વપ્રથમ એવીચની ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન 2025 અંતર્ગત એક સહકારિતા સ્નેહ મિલન છોટાઉદેપુર જિલ્લા ભાજપાના પ્રમુખ ઉમેશભાઈ રાઠવાની અધ્યક્ષતામાં યોજાયું। ત્યારે છોટાઉદેપુરના સાંસદ જશુભાઈ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી મલકાબેન પટેલ, બરોડા ડેરીના વાઇસ ચેરમેન ગણપતસિંહ સોલંકી, ધારાસભ્યો અભયસિંહભાઈ તડવી તથા રાજેન્દ્રસિંહ રાઠવા, તાલુકા જિલ્લાના રાજકીય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, હોદ્દેદારો, બોડેલી તાલુકાની વિવિધ સહકારી મંડળીઓના પ્રમુખ, મંત્રી, સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન થકી હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના મંત્રને શરૂ થયેલા નવા વર્ષમાં સાકાર કરવા માટે સંકલ્પ લેવડાવવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોએ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હર ઘર સ્વદેશીના મંત્ર થકી આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા ઉપસ્થિત સહકારી અગ્રણીઓ અને ખેડૂત મિત્રોને સ્વદેશી ચીજવસ્તુઓનો ઉપયોગ કરવા આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો। શિયાળાનો પ્રારંભ થતા